તાજેતરના વર્ષોમાં સાયબર ફ્રોડના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આવા ગુનાઓમાં સંડોવાયેલા નાણાંના વ્યવહારોને રોકવા માટે તપાસ એજન્સીઓ અને સાયબર ક્રાઇમ વિભાગો ઘણીવાર શંકાસ્પદ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરતા હોય છે. જો કે અનેક વખત એવા લોકોના એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ જતા હોય છે જેમનો સીધો સંબંધ ગુના સાથે નથી હોતો. આવા નિર્દોષ ખાતાધારકોને લાંબી અને જટિલ પ્રક્રિયાનો સામનો કરવો પડતો હોય છે. જો કે હવે આરબીઆઈ દ્વારા લગાવવામાં આવેલી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી દ્વારા આવા લોકોને નોંધપાત્ર રાહત મળી રહી છે. નવી એસઓપીને કારણે તેમને મદદ મળી રહી છે, ખાસ કરીને એવા કેસો જે આંતરરાજ્ય રીતે સંકળાયેલા હોય અને નિર્દોષ ખાતાધારકોએ ત્યાં જવાને બદલે હવે બેંક તરફથી જ પ્રોસિજર કરીને તેમનું એકાઉન્ટ અનફ્રીઝ કરાવી શકવાની જે શક્યતા છે, જે પ્રોસિજર છે તે હાલ તેઓ કરી શકે છે. ઘણી બધી ફેરી એવા લોકો હતા કે જેમનું અકાઉન્ટ એકચ્યુઅલી ફ્રીઝ થઈ જતું હતું ને એમાં એમનો કોઈ રોલ નથી હોતો. સો આવા જે કેસીસ છે કે જેમાં કોઈક લેજિટિમેટ વ્યક્તિના અકાઉન્ટમાં આવું કંઈક બેલેન્સ આવે છે જે સાયબર ક્રાઇમ સાથે એસોસિએટેડ હોય છે અને એમનું અકાઉન્ટ અગર ફ્રીઝ થઈ જતું હોય છે તો એમના માટે બહુ ઇઝી સ્કોપ કરી દીધો છે એને અનફ્રીઝ કરવા માટે. કારણ કે સિનારીઓ શું થતો હતો કે હૈદરાબાદની અગર પોલીસ હોય અને એ ગુજરાતના કોઈ વ્યક્તિના અકાઉન્ટને ફ્રીઝ કરે છે, સો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ વિઝિટ હૈદરાબાદ અને ત્યાં એમને કન્વિન્સ કરવા પોતાનું અકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે. સો આ સિચ્યુએશનમાં આવા જે બી કેસીસ થતા હોય છે તેમાં જે બી વ્યક્તિ છે કે જેનું અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે તેમને બેંકનો સંપર્ક કરવાનો રહેશે. બેંક એન્હાન્સ ડ્યુ ડિલિજન્સ જોશે. એમની જે બી આપણે એમ કહીએ કે કમ્પ્લેન છે કે એમનું જે બી ગ્રીવન્સીસ છે તેને ધ્યાનમાં રાખીને અને એને પછી 7 ડેઝની અંદર અપલોડ કરશે પોર્ટલ ઉપર. ઉદાહરણ તરીકે વાત કરીએ તો કોઈ લેજિટિમેટ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં જો અજાણતા એવા નાણાં ટ્રાન્સફર થઈ ગયા હોય અને અન્ય રાજ્યની કોઈ પોલીસ એજન્સી અથવા તો સાયબર ક્રાઇમ સેલ ગુજરાતના વ્યક્તિનું એકાઉન્ટ ફ્રીઝ કર્યું હોય તો ખાતાધારકે પોતાના પક્ષ રજૂ કરવા માટે જે તે રાજ્યમાં જવું પડતું હતું. માનો કે હૈદરાબાદની કોઈ એજન્સી દ્વારા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હોય તો વ્યક્તિએ હૈદરાબાદ સુધી જઈને પોતાની રજૂઆત કરવી પડતી હતી. જો કે આ પ્રક્રિયા સમયખાઉ અને ખર્ચાળ પણ હતી. નવી એસઓપી હેઠળ હવે ખાતાધારકે સૌપ્રથમ પોતાની બેંકનો જ સંપર્ક કરવાનો રહેશે. જે તે રાજ્યમાં જવાની જરૂર નથી. બેંક દ્વારા એન્હાન્સ ડ્યુ ડિલિજન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ખાતાધારકની ફરિયાદ તેમજ સંબંધિત દસ્તાવેજોની સમીક્ષા કરી 7 દિવસની અંદર જ ફરિયાદને સંબંધિત પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે, જ્યાંથી જે તે કેસ સંબંધિત આઈઓ ત્યાંથી વેરીફાઈ કરશે અને વેરિફિકેશન પણ કરશે. જરૂર જણાય તો વિડીયો કોલથી પણ વેરિફિકેશન કરી શકે છે, જેથી જે તે વ્યક્તિએ દૂર સુધી એટલે કે આંતરરાજ્ય સુધી જવાની જરૂર પણ રહેતી નથી. સિમિલરલી જે આઈઓ હશે કે જે કશે દૂર જે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે તેમાં બેસો હશે, ઇટ કુડ બી હૈદરાબાદ, ઇટ કુડ બી રાજસ્થાન, ઇટ કુડ બી એનીવેર, તો એ આ વસ્તુને જોશે, એ એની રીતના એને વેરીફાઈ કરશે. ઇફ નેસેસરી ઇવન વિડીયો કોલ ઉપર પણ તેઓનું કોઓર્ડિનેશન થશે અને પછી એ કોઈક ડિસિઝન લેશે. અને ઘણી બધી ફેરી કંઈક એવી સિચ્યુએશન પણ થતી હોય છે કે એમનું જે ડિસિઝન છે તે એક્સેપ્ટેબલ નહીં હોતું. તો આવા કેસીસમાં આ જે કમ્પ્લેન છે તે એસ્કેલેટ થઈ શકે છે ડિસ્ટ્રિક્ટ ગ્રીવન્સ ઓફિસર પાસે અને ત્યારબાદ એ ઇવન એસ્કેલેટ થઈ શકે છે સ્ટેટ ગ્રીવન્સ ઓફિસર્સ પાસે. સો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ જે વિક્ટિમ છે કે જેના અકાઉન્ટમાં વિધાઉટ હિઝ ફોલ્ટ આવા કોઈ મની વાયા આવ્યા છે તો એની પાસે બી એના ગ્રીવન્સીસનો એક સ્કોપ આ એસઓપીમાં આવી જતો હોય છે.